श्री कुंभाराम बापू ने जय। साहिब श्री सुखदेव जी बापू ने जय। रामचंद्र भगवान की जय। कृष्ण कन्हैया लाल की जय। जगया मोम की जय। पधेरा सर्वे संतों ने हमारा हृदय भाव थी जय गुरु महाराज ने जय गुरु महाराज। खूब सत्संग बापुए लीधो અને થોડામાં બહુ ઘણું કહી દીધું। આપણા સંતો એટલા દયાળુ છે કે સારનો સાર કાઢી આપણને બધો આપણો જે સનાતન ધર્મ કહેવાય એનો નિચોડ કાઢી અને ચાર કડીની વાણી હોય અને એ વાણીનો નિચોડ કાઢીને આપણને ટૂંકામાં બહુ જાજુ સમજાવી દેતા હોય છે। કારણ કે જગત બહુ વિશાળ છે પણ એનામાં કરવા જેવું શું છે એ આપણને સંતો સમજાવે છે। 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 100 ને કંઈક 8 ઉપનિષદ બહુ જાજુ બધે જ્ઞાન તો ભરેલું છે। આ પરમાત્મા ક્યાંથી મળે બધે થોડી થોડી માહિતી બધામાં છે પણ સંતોએ તો હાવ નિચોડ કે આપણે તરત કેમ જલ્દી આ માર્ગે આપણી ગતિ થાય એના માટે આ સંતોએ એક 4 કડીની વાણી હોય એમાં બધું જ આપણને સમજાવી દે। હમણાં બાપુએ વાત કરીને કે જ્ઞાન એટલે પરમાત્માના દર્શન, પરમાત્મા કેવી રીતે મળે, કેવી રીતે આપણા બધા આ જંજાળમાંથી છૂટી શકીએ એ બધી સંતોએ એક કડીમાં આપણને હાવ ટૂંકામાં સમજાવી દીધું કે જો જ્ઞાન બાજુ જવું હોય તો સદગુરુની સેવા કરતા ધરતા હરિનું ધ્યાન, ધ્યાનમાંથી જ્ઞાન જાગ્યા અંધારા માટે અજ્ઞાન। આ નાની એવી કડીમાં બધું જ જ્ઞાન આવી ગયું। બધું જ જેટલું આપણું અજ્ઞાન છે, જેટલું આપણું અંધારો છે, ગમે એટલા આપણા કર્મો હોય કે ગમે એટલી આપણી આ અસંખ્ય 84 ફરીને આપણે બાપુએ હમણાં વાત કરીને એમાંથી નીકળી જવા માટે આટલું બસ આ સમજાઈ જાય તો આપણું કામ થઈ જાય એમ છે। કારણ કે અંધારો ગયો એટલે વાત પૂરી થઈ ગઈ। જે આપણને ભટકાવે છે એ અજ્ઞાન ભટકાવે છે। મન ઉપર પડદા ચડી ગયા છે અજ્ઞાનના એ આપણને જન્મો જન્મથી ભટકાવે છે અને અત્યારે એક આપણને તક મળી ગઈ છે। મનુષ્ય દેહ આ દેહ મળ્યો ને એક મહાન તક મળી છે ભગવાને આપી છે અને જો એમાં કોઈક આવા સંતો મળી જાય ને આપણે જો એની શરણો લઈ અને જો આપણે આ ભજન કરી લઈએ તો આપણું કામ થઈ જાય એમ છે। હાવ સહેલું છે ભજન, બીજું તો બધું કઠિન છે। હમણાં અમે વાત કરતા હતા કે એક વાણીમાં તો એમ કીધું કે આ તીર્થ વર્થ કાષ્ટ કા ઘોડા એમ આ બધું ભટકીને મરવા જેવું છે એવું સંતોએ કીધું છે। અને આ તો હાવ સહેલું એમ કે ઘરે બેઠા હાંજ હવાર આ ભગવાનનું નામ લેતા લેતા અને પલમાં મુક્તિ થઈ જાય છે। બહુ મુક્તિ છેટી નથી, ભગવાનને મેળવવા પણ અઘરા નથી પણ આવા કોઈ સંત મળે ને તો થાય કામ એમ। નહીતર તો આખો દુનિયા આપણે પરિભ્રમણ કરી આવે તો મેળ પડે એમ નથી। કારણ કે જ્યાં છે ત્યાં આપણે નથી જોતા એમ। પરમાત્માને જ્યાં આપણે આપણી બાજુ નથી જોતા એમ એટલે સંતો આવે એ બધી કોઈક આકરી વાણી બનાવે કે બહાર નથી અંદર છે। અંદર ડોક્યું મારો એટલે મળી જાય। દિલ દરિયામાં ડૂબકી મારો સિદ્ધ ભરોસો છેટે કોઈ સુરતા સુગડ સમેટે તો એને ઘટમાં સાહેબ બેઠે એમ કે ક્યાંય બારે નથી સુરતા આપણી જે ભટકે છે એને સમેટી લઈ અને આ દિલ આપણી હૃદયની અંદર જો આપણે જોઈએ તો પરમાત્મા તરત મળી જાય એમ છે। અને મળ્યો છે તેઓ આ વાણીઓ બધું સંતોએ આપણને આ નિચોડ ગાઈને સંભળાયો છે કે શ્વાસોશ્વાસે સ્મરણ કરતા જપતા જપવા જાપ જપતા તાપ ટળ્યા ગુરુજીના પ્રતાપ। આપણું દુઃખ જે છે એ ત્રિવેદીનો તાપ છે। 3 ગુણોના આપણી અંદર તાપ બળી રહ્યા છે, રજો સતો ને તમો ત્રિવેદી તાપ કહેવાય। આદિ વ્યાધિ અને ઉપાધિ એમાં આખો જગત બળી રહ્યું છે। તો સંતોએ તો હાવ ટૂંકમાં સમજાવી દીધું કે આ તમારું દુઃખ મટાડવું હોય તો આ રી દવા એમ આ દવા છે। હજારો બીમારીઓની એક જ દવા છે આ હરિનામ એમ। આ નામ જેને મળી જાય ગમે એવું દુઃખ હોય દુઃખ દરિદ્ર મટી જાય તારા કર્યા કરમ મટી જાય તો મુરા સુણ લે સાધુ ભાઈ તારા દુઃખ દરિદ્ર મટી જાય। કે આને સાંભળી લે જે આપણી અંદર જે વાગી રહ્યો છે આ સંતો ગાય ને સદગુરુએ ભેદ બતાવ્યો પિંડ બ્રહ્માંડથી પાર અનહદ નાદ વાગ્યા સર્યા જીવના કાજ। જો તમારું કામ કાઢવું હોય જો આ મનુષ્ય દેહમાં આવીને જો પાછો પરમાત્મા બાજુ જવું હોય ફરીને મનુષ્ય અવતાર લેવો હોય તો આવા સંતોનું શરણું લઈ
એને જે આપણી અંદર પરમાત્મા ગાજી રહ્યો છે એનો સાર બધું ધીરે ધીરે સંતો પાસે જઈએ તો સમજાય, નગર કાંઈ સમજાય એમ નથી. ગીતા તો આ બધા શાસ્ત્રો હમણાં કરી વાત બાપુ કરી ને, પોથી પડી મુવા પંડિત ન ભયા કોઈ એમ. ડાય અક્ષર પ્રેમ કે પડે છો પંડિત હોય, પણ પ્રેમ પ્રગટ કોણ કરે એમ. આવા કોઈ પ્રેમ પુરુષ મળી જાય આપને તો પ્રેમ પ્રગટ થાય. તો પ્રેમને સમજી ગયા તો પ્રેમથી તો વાલો રીજે છે ને. વાલો મારો પ્રેમને વંશ રાજી, ક્યાં કરે પંડિતને કાજી. વાલો મારો પ્રેમને વંશ રાજી, સબરીના વાલે હેઠા બોર ખાધા વિદુર ઘેરો બાજી. શેના લીધે? આ પ્રેમને લીધે. તો પ્રેમ આપણા સંતો પ્રગટાવે છે. હૃદયમાં આપણી અંદર ખૂબ અથાંગ પ્રેમ પડ્યો છે, પણ આ ભજન વગર નથી. ભજન વગર તો આપણી બધી જે શક્તિ છે ને માયામાં વેડફાઈ રહી છે, અને એમાંથી હટાડી અને સંતો હરિ નામમાં લગાડે છે કે નામમાં આમાં લાગી જાઓ તો આ હૃદય આપણું પીગળે અને હરિબાજુ આપણી યાત્રા થાય. ત્યારે આવો પવિત્ર પ્રેમ પ્રગટે છે. પ્રગટાવવા માટે પણ સંતોએ વાણી બનાવી કે સુરતા જગાડે નામ જગાડે પ્રેમ જગાડે પુરુષ. બસ આટલી જ યાત્રા છે. બહુ જાજુ ભટકવા જેવું નથી. રોજ ઉગે અને હાથમે આપણું આયુષ્ય જઈ રહ્યું છે, એક જીવન જઈ રહ્યું છે. એટલે સંતો વારંવાર ટકોર કરતા હોય છે, આવા સત્સંગ રાખતા હોય છે, અને એમાં જાગીને આપણું કામ કરી લેવા જેવું છે. હાવ સહેલું ભજન છે. ભજનમાં કોઈ 5-25નો ખર્ચો પણ નથી, કોઈ વધારે તપ પણ નથી કરવાના, કાંઈ નથી કરવાનું. એક સહજ શ્વાસમાં આપણે સ્મરણ કરવાનું હોય છે, અને ગુરુ મહારાજના આશીર્વાદથી કામ આપણું સહેલું થઈ જાય છે. બોલો સદગુરુ મહારાજની જય.